સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ કાપોદ્રાની વ્યસ્ત માર્કેટિંગ એરિયા વચ્ચે આવેલ મુખ્ય રોડ પર અચાનક જમીન ધસી પડતા 3 થી 4 ફૂટ ઊંડો અને પહોળો ખાડો સર્જાયો છે। આ ઘટનાથી વાહન ચાલકને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સવાર સાંજના પીક અવર્સમાં તો ટ્રાફિકની વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે। નાના વાહનો તો કોઈપણ રીતે પસાર થઈ જાય છે, પણ મોટા વાહન અને બસોને અહીંથી પસાર થવામાં હાલાકી ઊભી થઈ છે। સ્થાનિક રહીશ અને દુકાનદારોએ જણાવ્યું, અમે અગાઉ પણ આ વિસ્તારમાં ડ્રેનેજ અને પાણીની લાઇનની સમસ્યા અંગે મહાનગરપાલિકાને જાણ કરી, પણ કોઈ કાર્યવાહી થઈ નથી। હવે અચાનક ભૂવો પડતા અકસ્માતની ભીતિ સતત વધી ગઈ છે। રાત્રિના સમયે અહીંથી પસાર થવું જોખમી બન્યું છે। સ્થાનિકોએ મહાનગરપાલિકા સામે રોષ વ્યક્ત કર્યો છે અને તાત્કાલિક સમારકામની માંગ કરી છે। કેટલાક યુવાઓએ જાતે જોખમ લઈ ખાડાની આસપાસ ઈંટો અને લાકડા મૂકી ચેતવણીના ચિહ્ન પણ ગોઠવ્યા છે। આ બાબતે મહાનગરપાલિકાના ઇજનેરી વિભાગનો સંપર્ક કરતા એક અધિકારીએ જણાવ્યું, ઘટનાની જાણ થતાં અમારી ટીમ ઘટના સ્થળે પહોંચી। જૂના પાણીના પાઇપ લીકેજને કારણે જમીન ધસી હોવાનું પ્રાથમિક તારણ છે। ખાડો ભરવાનો અને રોડ રિપેરિંગનું કામ આજે રાત્રે પૂર્ણ કરવામાં આવશે। જોકે ચૂંટણી પૂર્વે આદિ બેદરકારીએ શાસક પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે રાજકીય ધમાસણને પણ વેગ આપ્યો છે। વિરોધી પક્ષના નેતાઓએ મહાનગરપાલિકાની કામગીરી પર પ્રશ્નો ઉઠાવતા જણાવ્યું કે જ્યાં સુધી ચૂંટણી નથી આવતી ત્યાં સુધી સુરતની વ્યવસ્થાઓ અવ્યવસ્થિત છે। આવા ભૂવા લોકોના જીવ સાથે રમતા સાબિત થઈ શકે છે। હાલ ઘટના સ્થળે પાલિકાની ટીમ કામ કરી રહી છે। શું મહાનગરપાલિકા ચૂંટણી પહેલા લોકોનો ભરોસો જીતી શકશે કે આવી ઘટનાઓ ફરી વારંવાર થતી રહેશે, એ જોવાનું રહ્યું।